ફ્રેન્ડ્સ, પિઝા તો તમે બહુ ખાધા હશે, બહુ બનાવ્યા પણ હશે. શું તમે ક્યારેય પિઝા પોકેટ કે પછી પિઝા સેન્ડવિચ ટ્રાય કરી છે? એ પણ હેલ્ધી, એકદમ નવી રીતે, શાકભાજીથી ભરપૂર એવી. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને માત્ર 5 થી 10 મિનિટમાં જ તમે ગરમા ગરમ બનાવીને સર્વ પણ કરી શકશો. તો એકવાર આ પિઝા ખાઈ લેશો તો બીજી બધી જ રીત તમે ભૂલીને હંમેશા આ રીતે સરળ રીતે કોઈ પણ ઝંઝટ વગર તવા પર જ તમે પિઝા પોકેટ બનાવી અને તૈયાર કરી લેશો. ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. આજની આ સિમ્પલ અને અમેઝિંગ રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કોમેન્ટ શેર પણ જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ પિઝા પોકેટ બનાવવાનું. તો પિઝા પોકેટ બનાવવા માટે હવે પિઝા બેઝ લઈ લઈશું. તો મેં અહીંયા બે પિઝા બેઝ લઈ લીધા છે. તમે મલ્ટીગ્રેન કે પછી ઘઉંના લોટના કે મેંદાના લોટના કોઈ પણ પિઝા બેઝનો ઉપયોગ આ પિઝા પોકેટ બનાવવા માટે કરી શકો છો. અને મોટા હોય એવા લેવાના, એટલે 8 પીસીસ બનશે. બે પિઝા બેઝને આ રીતે એકવાર ઊભું અને એકવાર આડું કટ કરી અને ટ્રાયેંગલ શેપમાં પિઝાના પીસીસ આ રીતે આપણે કટ કરી રેડી કરી લઈશું. અને પછી આ રીતે આપણે એક પીસીસ તેમાંથી લઈશું અને વચ્ચેથી તમારે એને એકદમ ધ્યાનથી, તો જેન્ટલી આ રીતે સાઈડ બહુ કટ ન થઈ જાય એ રીતે તમારે સેન્ડવિચ કે પછી તમે આ રીતે ભરી શકો એ રીતે તમારે પિઝાનું કટ કરી રેડી કરવાનું છે. તો આ રીતે આપણે બધા બેઝને કટ કરી રેડી કરી લઈશું. તો જેન્ટલી એવું અને નીચે સુધી ધ્યાનથી તમારે કટ કરવાનું, એટલે તમે એને બહુ સારી રીતે ભરી શકો. હવે આ રીતે કટ થઈ જાય એટલે આપણે બધા પિઝા બેઝને કટ કરી અને રેડી કરી લેવાના છે. હવે આપણે તેમાં ભરવા માટે સ્ટફિંગ બનાવવા માટે એક મોટો બાઉલ લઈશું અને તેની અંદર એક વાટકી એકદમ ઝીણું સમારેલું ગાજર ઉમેરીશું. એકદમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. એકદમ ઝીણું સમારેલું અહીંયા મેં કેપ્સિકમ ઉમેરી દીધું છે. અને એકદમ ઝીણી સમારેલું અહીંયા મેં 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાના જે બીજનો ભાગ હોય તેને કાઢી નાખી અને પછી ઉમેર્યું છે. સાથે જ મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી કાકડી પણ ઉમેરી દીધી છે. તો ફ્રેન્ડ, શાકભાજી તમે તમારા પસંદ પ્રમાણે કોઈ પણ એડ કરી શકો છો. જે ના પસંદ હોય તેને સ્કીપ પણ કરી શકો છો. વધારે પ્રમાણમાં એકદમ ઝીણા સમારેલા ધાણા પણ ઉમેરી દીધા છે. હવે અહીંયા મેં લીલા મરચાંની થોડી પેસ્ટ પણ ઉમેરી દીધી છે. કાળા મરીનો ભૂકો પણ અહીંયા અડધી ચમચી જેટલો ઉમેરેલો છે. 1 ચમચી જેટલું રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યું છે અને 1 ચમચી જેટલો આપણે અહીંયા ઉમેર્યો છે ઓરેગાનો. સાથે જ અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો પણ ઉમેરી દીધો છે અને સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું મીઠું. હવે આપણે અડધી વાટકી જેટલો ઉમેરીશું મેયોનીઝ. મેયોનીઝ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. તો અહીંયા તમને કીધું એ પ્રમાણે તમને જે શાકભાજી ન પસંદ હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ખમણેલું ચીઝ ઉમેરી દઈશું. તો ચીઝનું પ્રમાણ અહીંયા મેં થોડું વધારે રાખ્યું છે. તમે વધારે કે ઓછું તમે તમારા ચોઈસ પ્રમાણે કરી શકો છો. હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ચમચીની મદદથી કે તમે હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મેં ચીઝ ક્યુબને ખમણીને એડ કર્યું છે. તમે સ્લાઇસવાળું ચીઝ પણ ઉમેરી શકો છો. જે તમારા ઘરમાં ચીઝ હોય એ તમે એડ કરી શકો છો. તો અહીંયા જે સ્ટફિંગ છે તે બની અને રેડી થઈ ગયું છે. સ્ટફિંગ પણ રેડી છે. તો હવે આપણે એક સોસ બનાવી લઈશું. તો તેના માટે એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર 1 ચમચી ભરીને શેઝવાન ચટણી ઉમેરી દઈશું. સાથે 1 ચમચી ભરીને ટોમેટો કેચઅપ ઉમેરી લઈશું અને બંનેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે જે આ સ્ટફિંગ માટે પિઝા પોકેટ બનાવીને રેડી કર્યા હતા કટ કરીને પિઝા બેઝના, તેની અંદર જે આપણે આ બંને સોસને રેડી કરીને જે ચટણી બનાવી છે તેને આ રીતે આપણે પહેલાં લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમને જે પ્રમાણે તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે આ ચટણી લગાવવાની. હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રેડી કર્યું છે તેને આપણે આ પિઝાની અંદર આ રીતે
2 થી 3 ટેબલ સ્પૂન જેટલું. તો એકદમ એક સરખું તમારે એને આ રીતે સ્ટફ કરવાનું છે. તો આ રીતે એ સરખું એવું સાઈડમાંથી સ્ટફ કરવાનું, તૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો જેન્ટલી જ થોડી પ્રોસેસ કરવાની છે, નહીં તો 2 ભાગ એના થઈ જશે. તો એ જ રીતે હું આ રીતે એક બનાવી અને રેડી કરીને તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો પિઝા પોકેટ બની અને તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બાકીના બધા જ પિઝા પોકેટ બનાવી અને રેડી કરી લઈશું. આ રીતે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ભરી અને આ રીતે તેને આપણે પેક કરી લેવાનું છે. તો અહીંયા બધા જ પિઝા પોકેટ બનીને રેડી થઈ ગયા છે. જેમ જેમ આ આપણે થોડી વાર માટે તેને શેકવા મૂકીશું, ત્યાં સુધી આપણે બીજા પિઝા પોકેટ પણ બનાવી અને તૈયાર કરી લઈશું. હવે આ પિઝા પોકેટને શેકવા માટે તવા પર થોડું આપણે બટર એડ કરી દેવાનું છે. તવો નોનસ્ટિક છે એટલે મેં અહીંયા થોડું ઓછું બટર એડ કર્યું છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને આ રીતે જે પિઝા પોકેટ છે એ આપણે તેને તવા પર ગોઠવી દઈશું. સ્લો ગેસની ફ્લેમ પર 2 મિનિટ જેવું આપણે આ પિઝા પોકેટને થવા દઈશું. તમારે જેટલા ક્રિસ્પી આ પિઝા પોકેટને કરવા હોય તમે તેટલા ક્રિસ્પી આ પિઝા પોકેટ કરી શકો છો. હવે 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ગોલ્ડન હલકો એવો કલર આવી ગયો છે અને નીચેનો પાર્ટ એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયો છે. તો બીજી સાઈડ આપણે આરામથી તેને હલકા હાથે પલટાવી અને બીજી સાઈડ પર પણ તમે થોડું બટર લગાવી તેને 2 મિનિટ માટે આપણે થવા દેવાના છે. આ પિઝા પોકેટને તમારે જેટલા ક્રિસ્પી કરવા હોય એટલું વધારે બટર તમે ઉમેરી અને તમે તેને વધારે શેકી અને એકદમ સરસ ક્રિસ્પી પણ કરી શકો છો. તો બંને સાઈડથી એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને પિઝા પોકેટ બંને સાઈડથી શેકાઈ અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને તવા પરથી નીચે ઉતારી લઈશું અને બાકીના પિઝા પોકેટ આ જ રીતે બનાવી લઈશું. હવે આ પિઝા પોકેટને આપણે સર્વ કરી લઈશું. એકદમ ગરમા ગરમ જ આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરશું. ટોમેટો કેચઅપ સાથે કે પછી તમે એકલા પણ ખાઈ શકો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. મેં અહીંયા વ્હાઈટ કલરના જે આવે પિઝા બેઝ એ લીધા છે, તમે કોઈ પણ બીજા પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવી હોય અને તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં આ પિઝા પોકેટની ઉપર થોડું ચીઝને ખમણી લીધું છે અને ઉપરથી થોડા ધાણા એડ કરી દીધા છે. તો દેખાવે એકદમ સુંદર અને ટેસ્ટમાં બેસ્ટ, ચીઝથી ભરપૂર, શાકભાજીથી ભરપૂર એવા એકદમ હેલ્ધી પોકેટ પિઝા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં વધારે ને વધારે શેર કરી દેજો અને કોમેન્ટ કરીને તમે મને જરૂરથી જણાવજો. રેસીપી ટ્રાય કરો એટલે તમે કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. તો મળીએ આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.